નમસ્કાર દર્શક મિત્રો, આરકે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બિહાર રાજ્યના સમસ્તીપુર જિલ્લાના મુફસ્સિલ પોલીસ મથકની હદમાં આવેલા રિલાયન્સ જ્વેલર્સમાં ગત તારીખ 8 ફેબ્રુઆરી 2024 રાત્રે 8 વાગે 8 જેટલા ઈસમો બંદૂક જેવા હથિયાર સાથે રિલાયન્સ જ્વેલર્સમાં ઘૂસી ગયા હતા અને તમામ માણસોને બંધક બનાવ્યા હતા। આ ખુખાર આરોપીઓ બેખૌફ રીતે રિલાયન્સ જ્વેલર્સમાંથી આશરે 10 કિલો સોનાના ઘરેણા તથા આઈપીએલ ક્રિકેટર અનુકુલ રોયના પિતા સુધાકર રાયના રોકડા રૂપિયા 6 લાખ મળીને કુલ 5 કરોડ 6 લાખની લૂંટ કરી ભાગી ગયા હતા, જેને લઈને સમગ્ર રાજ્યમાં ચકચાર મચી હતી। બિહાર રિલાયન્સ જ્વેલર્સમાં લૂંટની ઘટનાને પગલે સ્થાનિક પોલીસે આઈપીસી 395 તથા આર્મ્સ એક્ટ કલમ 25(1)B એ 2635 મુજબનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા। ખુખાર આરોપીઓને પકડવામાં સફળતા ન મળી। ઝડપાયેલા બંને ખુખાર આરોપીઓની પોલીસે કડક પૂછપરછ કરતા જણાવ્યું કે લૂંટ કરતા પહેલા અલગ અલગ ક્રાઇમ વેબ સિરીઝ જોઈને આ લૂંટનો પ્લાન બનાવ્યો। લૂંટવાળી જગ્યાની 6 મહિના સુધી રેકી પણ સવાર સાંજ કરી, ત્યારબાદ આ ધાડ લૂંટની ઘટનાને અંજામ આપ્યો। લૂંટ કર્યા બાદ એક કારમાં લૂંટનો તમામ મુદ્દામાલ તથા લૂંટના ઉપયોગમાં લેવાયેલા હથિયારો સંતાડી દેશના અલગ અલગ રાજ્યમાં લૂંટ કરનારા માણસો ચાલ્યા ગયા। 15 દિવસથી વધુ કોઈ પણ જગ્યાએ રોકાણ કરતા ન હતા અને બીજા વોન્ટેડ આરોપીઓ સાથે સિમ કાર્ડ વગરના ફોનમાં જીંગી નામના એપથી કોન્ટેક્ટ કરતા હતા।